બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજની એકતા અને ઉન્નતિ માટે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું। લાખણી ખાતે આવેલા પવિત્ર હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં સમાજ એકતા મંચ દ્વારા સ્નેહ મિલન સમારંભ અને ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સમાજને એક તાંતણે બાંધવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી, જે સમાજની પ્રગતિ માટે એક નવા યુગનો પ્રારંભ સૂચવે છે। વાવથરા જિલ્લાના લાખણી ખાતે આવેલા પાવનધામ શ્રી હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લા જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજ એકતા મંચ દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન સમારંભ અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંગઠન વધારવા અને સર્વાંગી વિકાસ માટેની રણનીતિ ઘડવાનો હતો। ચિંતન શિબિરમાં સમાજ દ્વારા થઈ રહેલા સંગઠન કાર્યોની પ્રગતિ અને તેમાં વધુ અસરકારકતા લાવવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત સમાજની ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે નિષ્ણાત વક્તાઓને આમંત્રિત કરાયા હતા, જેમણે યુવાનોને સફળતાની ચાવી આપી હતી। આ શિબિરમાં સમાજના અગ્રણીઓએ કુરિવાજો અને વ્યસન જેવી બદીઓથી દૂર રહેવા માટે સમાજના દરેક સભ્યને ભાવભીનું આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેમ કે વાસુદેવસિંહ ગોહિલ, તૃપ્તિબા રાવલ, રાજકોટના જાણીતા મોટિવેશનલ સ્પીકર કિન્નરીબા જાડેજા, ક્લાસ 1 અધિકારી ડોક્ટર મનોહરસિંહ ઝાલા, અંકિતસિંહ, બાદરસિંહ ફોરણા, ગુમાનસિંહ માડકા, ગિરિરાજસિંહ દિયોદર, દિલીપસિંહ બારડ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા અન્ય સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।